નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં. જોરથી બોલાય એમ છે નહીં. બાર પપ્પા હોતા અડી મિનિટમાં આવી જશે તો તૂટી નાખશે હમણાં. તો લલિતાબેન, તમે શું બનાવી રહ્યા છો? અવા ધોતો ધોતો એટલે રોટલો. કેવો સરસ ગોળ ગોળ. તને તમે સબ્જીમાં શું બનાવ્યું છે? કંઈક ભજીયાનું શાક. આય હા, ભજીયાનું શાક. ટેકનોલોજી. તમે શું અમને ઢાંકણ ખોલીને બતાવશો તમે ભજીયાનું શાક કેવું બનાવ્યું છે? જાતે જોવામાં યાર પછી મારે તકલીફ પડશે જરી. મિત્રો તમે ઘેર રોટલા ખાવ કે રોટલી ખાવ એમ જરીક ક્યાં જવું, અને મારે મજબૂરીથી જરીક ધીમે ધીમે બોલવા પડે. માર જેવો રોટલો ભંગી નાખે મેં મેલે ને ત્યાં. મિત્રો તમારે સબ્જી જોવી હોય તો લાસ્ટ સુધી વિડીયો જોજો, નહીં તો તમને આ એકદમ હાઈ ક્વોલિટી એકદમ રહીશ ખાનદાનની સબ્જી ક્યારેય નહીં જોવા મળે. આવી સબ્જી તમે જિંદગીમાં નહીં ખાધી હોય. બેસનની સબ્જી એમ કહેવાય છે, ભજીયાની સબ્જી તમે કહો એમ. તમારે રોટલો બનાવતા શીખવું હોય તો લલિતાબેન જોડે તમે ટ્રેનિંગ લઈ શકો છો. પહેલાં તમે લોટમાં પાણી નાખીને બરાબર ગુંદી પાણી બરાબર ગુંદી નાખવાનો તમારે લોટ. પછી શું કરવાનું? લાડવો બનાવો. એ રોટલો સોટી ગયો. ના, એક નંબર રોટલો છે. કેટલો ગુંદશો તમે લોટ? મને તો આ સબ્જી જોવાની આતુરતા છે. હા, ફાઇનલી તમે આઈ. આ તો કઢી એવું લાગે. તમને લાગતું હશે આ કઢી છે, પણ આ કઢી નોય મિત્રો. આ કઢી જેવું દેખાતી એક વાનગી છે જેને અમે બેસન કહીએ છીએ, અને લલિતાબેનની ભાષામાં જોવા જાય તો અલણ. અલાવણું ભજીયાની સબ્જી. વાહ! તું એક રોટલો બનાવતા કમ્પ્લીટ શીખાડ દે, એટલે પછી હું વિડીયો મેલ દઉં, એટલે પછી લોકો તને જોઈને રોટલો બનાવતા શીખી જશે. કોઈને રોટલો બનાવતા આવડતું જ નથી એમ. તમારા રોમના હતા દીવાના. તો મિત્રો, તમારા ગામમાં કેટલી ઠંડી પડે છે એ બી તમે કોમેન્ટમાં કહી શકો છો, ઈચ્છા થાય તો. વાહ, મેં તને શીખાડલે એમ આવડી ગયું ખરું નહીં તને? પછી તમે રોટલાને આમ મૂકીને બરાબર ધીબેડી નાખો, એટલે તમે ગોળ ગોળ રોટલો બનાવી દેશો. ભલે ને પછી રોટલાના 4 ટુકડા થતા. પછી આજુબાજુની જે કિનારીઓ ફાટી જાય છે એને તમારે કઈ રીતે, એનું સોલ્યુશન કઈ રીતે લાવશો લલિતાબેન? પણ એમ કેમ મારી છે? હા, પછી એમ આ જોણક્યા કામ કરીને અસલ થઈ જાય છે. ગોળ ગોળ અસલ બંધાઈ જાય કિનારીઓ કમ્પ્લીટ, પાળીઓ બાંધે ને મસ્ત બની ગયો ગોળ ગોળ. બસ
ખતરનાક. આ બાળ દીધો એમ વાતો મેં. ના નથી બળ્યો. એક નંબર છે. આપણી સબ્જી બની ગઈ છે મસ્ત. એને રોટલા સાથે ચોપડીને ખાવાનો આનંદ જ કંઈક અલગ છે. હવે આ રોટલો ચડી જાય એટલે એનો ઉતારીને પછી આ રોટલો મૂકશે એટલે રોટલો સબ્જી ત્યાં ખાઈને હોઈ જવાનું શાંતિથી. બેસનની આપણે શું કહેવાય, કયું શાક કીધું? અલણું શાક. તો આ બ્લોગને આપણે અહીં સમાપ્ત કરીએ. આઈ હોપ કે તમે રોટલો બનાવતા શીખી ગયા છો.